નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગઈકાલે રવિવારે જે છે તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ કક્ષાની જે બેઠક મળી હતી તે બેઠકના અંતે મિત્રો માનનીય મંત્રી શ્રી પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ગુજરાત રાજ્ય સરકારના ઋષિકેશભાઈ પટેલે જે છે તે પ્રેસ કોન્ફરન્સ કરી અને મિત્રો ફિક્સ પેવાળા એટલે કે વર્ષ 1 એપ્રિલ 2005 પહેલાંના જે ફિક્સ પગારથી નોકરી લાગેલા તલાટી, શિક્ષક સાથે જ મિત્રો કારકુન અને પોલીસ વગેરે વિભાગ જેવા ગુજરાત રાજ્ય સરકારના જે 26 વિભાગો અને બોર્ડ નિગમમાં જે ફિક્સ પેથી લાગેલા કર્મચારીઓ છે તેમના માટે મિત્રો જે છે તે જૂની પેન્શન યોજનાનો જે છે તે મિત્રો લાભ આપી દેવામાં આવ્યો છે. મિત્રો સરકાર દ્વારા 2 વર્ષ પહેલાં આની જે છે તે મિત્રો જે છે તે જાહેરાત થઈ ગઈ હતી, જેની સૈદ્ધાંતિક જે મંજૂરી છે તે ગઈકાલે કેબિનેટ બેઠકમાં આપી દેવામાં આવી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને કેબિનેટની જે બેઠક મળી તેમાં મિત્રો 1 એપ્રિલ 2005 પહેલાં લાગેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના સિવાય રાજ્ય સરકારના જે કર્મચારીઓ જે અને પેન્શનર્સ કે જેઓનું સંખ્યાબળ 9.44 લાખ કરતાં વધારે છે તેમના માટે કયા કયા લાભો જાહેર કરવામાં આવે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો. મિત્રો, ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે. ફિક્સ પગારવાળા કુલ 60,245 કર્મચારીઓ કે જેઓ 1 એપ્રિલ 2005 પહેલાં ગુજરાત સરકારની સેવામાં જોડાયા છે તેમને જૂની પેન્શન યોજનાનો લાભ અપાશે. રાજ્ય સરકારે ગઈકાલ રવિવારે બોલાવેલી અચાનક રાજ્ય કેબિનેટની બેઠકમાં વિવિધ કર્મચારી મંડળોની માંગણીનો સ્વીકાર કરવામાં આવે છે, જે અનુસાર ફિક્સ પગારમાં નિયુક્ત 60,245 કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમનો લાભ આપવામાં નિર્ણય લેવામાં આવે છે. જ્યારે ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું, નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું તેમજ ચાર્જ એલાઉન્સ 7મા પગારપંચ પ્રમાણે અપાશે. સરકારે મુસાફરી અને દૈનિક ભથ્થાના દર ઉપરાંત વય નિવૃત્તિ, અવસાન અને ગ્રેજ્યુટીની રકમમાં પણ વધારો કર્યો છે. વાત કરીએ તો મિત્રો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મંત્રીમંડળના સભ્યોની બનાવેલી સમિતિ જેમાં ઋષિકેશભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા અને સાથે જ મિત્રો બચુભાઈ ખાબડનો સમાવેશ થાય છે. તેમણે કર્મચારી મહામંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠક કરી અને કેટલીક માંગણીઓનો સ્વીકાર કરવામાં આવે છે. સરકાર કર્મચારીઓના હિતમાં સ્વીકારેલી જૂની પેન્શન યોજના સિવાયના નિર્ણયોમાં રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક 200 કરોડ રૂપિયાનું ભારણ પડશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગોમાં જે અધિકારીઓ કે કર્મચારીઓ 1 એપ્રિલ 2005 પહેલાં ફિક્સ પગારમાં નિમણૂક પામેલા હોય અને તેમની નિયમિત નિમણૂક ત્યાર પછી થઈ હોય અથવા તો 1 એપ્રિલ 2005 પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક 1 એપ્રિલ 2005 પછી થઈ હોય તેવા તમામને મળીને અંદાજિત કુલ 60,245 જેટલા અધિકારી કે કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઈમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે, જેનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે કર્મચારી મંડળો દ્વારા ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું તેમજ વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું 7મા પગારપંચ પ્રમાણે અમલમાં લાવવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝિક પગારના 5 કે 10% આપવામાં આવે છે તેને 7મા પગારપંચ મુજબ આપવામાં આવે. મુસાફરી ભથ્થું અને દૈનિક ભથ્થાના દર સુધારવામાં આવે તેમજ વય નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુટીની રકમમાં વધારો કરવાની બાબતને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી તેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. મિત્રો, આમ 1 એપ્રિલ 2005 પહેલાં ગુજરાત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી પર લાગેલા તલાટી, વિવિધ તલાટી, જે પોલીસ, શિક્ષક તેમજ વિવિધ ગુજરાત રાજ્ય સરકારના જે સચિવાલય અને બિન સચિવાલય કારકુન તેમજ વિવિધ જે બોર્ડ નિગમમાં નોકરી કરતા કર્મચારીઓ છે તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. જય હિન્દ, અસ્તુ.